નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો. આગળના પીરિયડમાં આપણે સપાટીઓની વાત કરેલી હતી કે જે એકમમાં કામ કરવા માટે થઈ અને અલગ અલગ વિભાગમાં કર્મચારીઓની વહેંચણી કરવામાં આવે છે, જે સત્તા, સોંપણી અને એની સાથે જવાબદારી જોડાયેલી છે. જેમ એકમનું કદ વધતા કર્મચારીઓમાં પણ વધારો થાય છે અને એ વધારો થવાના કારણે અન્ય વ્યક્તિઓ આગળથી આપણે કામ લેવાનું રહે છે. તો એ દરેક માટે થઈ અને અલગ અલગ કામની વહેંચણી માટે થઈ અને સપાટીઓ તરીકે ઓળખવામાં આવે છે. એ માટે થઈ અને આપણે ત્રિકોણને સમજાતા કે જે શું થયેલું છે તો કે 3 સપાટીઓમાં એ ત્રિકોણને વહેંચવામાં આવે છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એવો કોઈ ત્રિકોણ શબ્દ લખેલો નથી, પરંતુ આપણને યાદ રહે અથવા તો આપણે એની સાથે વધારે તાદાત્મ્ય જોડવા માટે થઈને આપણે એને ત્રિકોણ તરીકે ઓળખશું, જેથી કરી અને પરીક્ષામાં પણ જો એનો એ જ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછવામાં આવે છે, એ ઉપરાંત 3 માર્કમાં પણ એ 3 સપાટીઓ પૂછવામાં આવે છે. એટલા માટે થઈ અને દરેક વખતે વિદ્યાર્થીઓને યાદ રહે અથવા તો યાદ રાખવાની સરળતા માટે થઈ અને હું એને ત્રિકોણ તરીકે ઓળખાવું છું. તો આ ત્રિકોણને આપણે ભૂલવાનું નથી, જેથી કરી અને અંત સુધી પરીક્ષાના પેપરના છેલ્લા દિવસ સુધી આપણે એને ત્રિકોણ તરીકે જ ઓળખશું. અને ત્રિકોણમાં 3 સપાટીઓનો શું કરવામાં આવે તો કે સમાવેશ કરવામાં આવે છે. જે ઉચ્ચ સપાટી એ સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. મધ્યમ સપાટીમાં કે જે વિભાગીય અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે છે, એમાં ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, આવા 5 અધિકારીઓની શું કરવામાં આવે તો કે નિમણૂક કરવામાં આવે છે. એટલા માટે થઈ અને એને આપણે મધ્યમ સપાટી તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લી છે એ તળ સપાટી તરીકે શું કરવામાં આવે છે તો કે ઓળખવામાં આવે છે. તળ સપાટી એ જોબરો, ફોરમેનો અને નિરીક્ષકોની રહેલી છે. તો અહીંયા આગળના પીરિયડમાં ઉચ્ચ સપાટી કે જે સંચાલક મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, એની વાત જોઈ હતી. અને એ ઉપરાંત પણ આપણે એમાં કોનો સમાવેશ થાય તો જે ઉચ્ચ નીતિ વિષયક નિર્ણયો લેવાના, મહત્ત્વની જવાબદારીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓનો ઉચ્ચ સપાટીમાં સમાવેશ થાય છે. એના કાર્યોની ચર્ચા આપણે જોઈ કે કેવા કાર્ય કરે છે, કે મહત્ત્વના નિર્ણયો લે છે. એ ઉપરાંત યોજનાઓ, મુખ્ય યોજનાઓ અને ગુણ યોજનાઓ ઘડવાનું, એ જ ઉપરાંત અગત્યની બાબતો સંભાળે છે, નીતિ વિષયક નિર્ણયો લે છે, ધ્યેય કયા પ્રકારે રાખવાનું રહે છે. અને એ ઉપરાંત પણ અનામત ભંડોળ, પુનઃરોકાણ, ડિવિડન્ડ, એ જે પણ કંપનીનો નફો છે એ કઈ રીતે વહેંચણી કરવી એ બાબતોની સ્પષ્ટતા અંગેની ઉચ્ચ સપાટીના કાર્યોમાં આપણે જોઈ હતી. તો અહીંયા આગળ આપણે આગળની વાત થઈ કે જે શું થયેલી છે તો કે એ ઉચ્ચ સપાટીની સ્પષ્ટતા આપણે મેળવી અથવા તો ઉચ્ચ સપાટીના કાર્યોની ચર્ચા આપણે આગળ જોઈ હતી. તો હવે પછીની છે એ બીજી સપાટીને આપણે ઓળખવાની છે. તો જે સત્તા અને જવાબદારીની વહેંચણીની દ્રષ્ટિએ ત્રિકોણમાં મધ્યમ સપાટીને આપણે બીજી સપાટી તરીકે પણ ઓળખી શકીએ છીએ અથવા તો અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં જે પણ વ્યક્તિઓનો સમાવેશ થાય તો એ કહી શકીએ છીએ કે ઉત્પાદન અધિકારીનો, ખરીદ અધિકારીઓનો, વેચાણ અધિકારીઓનો, નાણાં અધિકારીઓનો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો અહીંયા આગળ પણ મેં તમને અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં, આવા દરેક અધિકારીઓ રહેલા છે. એને એ અંગેની કામની સોંપણી કરવામાં આવે છે, તો કામની જવાબદારીઓ આપવામાં આવે છે. એટલે આપણે એને ક્યાં નામે ઓળખશું તો કે એને મધ્યમ સપાટી તરીકે ઓળખવામાં
આવે છે. મધ્યમ સપાટી છે એ કહીએ તો એની વ્યાખ્યા દ્વારા જ આપણને સ્પષ્ટતા મળે કે એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કડીનું કાર્ય કરે છે. કડી માનો એ વચ્ચે રહેલી છે. શા માટે થઈને? તો કે કામ અંગે પણ એ રીતે એ કાર્ય કરતા જોવા મળે છે કે જે મહત્વના નિર્ણયો ઉચ્ચ સપાટી લે છે એ પછીથી એ નિર્ણયોની કામગીરીની અમલવારી મધ્યમ સપાટીને કરવાની રહે છે અને એ ઉપરાંત એ તળ સપાટીને પણ કામની સોંપણી કરવામાં આવે છે. એટલે જે પણ સૂચનો ઉપરથી આવતા એ દરેક સૂચનોનો અમલ પોતે પણ કરે છે અને તળ સપાટીને પણ કરાવડાવે છે. એટલા માટે થઈ અને એ બંને વચ્ચે એ કેવી સાબિત થયેલી છે? તો કે એ તળ સપાટી તરીકે સાબિત થયેલી છે. તો તળ સપાટી કહી શકાય એ છે અને એ એ મધ્યમ સપાટી કહી શકાય છે. કડી તરીકેની કામગીરી એ બજાવતી જોવા મળે છે એટલે એને આપણે મધ્યમ સપાટી તરીકે ઓળખીએ છીએ અથવા તો મધ્યમ સપાટી કહી શકાય છે. એને છેલ્લી છે એને તળ અથવા તો નિમ્ન સપાટી પણ કહી શકીએ છીએ. એની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરશું, પરંતુ મધ્યમ સપાટીને આપણે અહીંયા જોવાની રહે કે જે શું થયેલી છે? તો કે એ મધ્યમ સપાટી છે એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કડી સમાન સાબિત થયેલી છે. એને એ ઉપરાંત પણ એમાં અધિકારીઓનો સમાવેશ થાય છે એટલે એ જ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો અધિકારીઓની સપાટી કહી શકાય છે. એમાં અધિકારીઓમાં ઉત્પાદન અધિકારી છે, ખરીદ અધિકારી છે, વેચાણ અધિકારી છે, નાણાં અધિકારી છે અને કર્મચારી અધિકારી કહી શકાય છે. તો આવા દરેક વ્યક્તિઓ એમાં જોડાયેલા છે અને એ જોડાયેલા હોવાથી એ અંગેની કામગીરી પણ એ બજાવતા જોવા મળે છે અથવા તો કામગીરી બજાવતા રહે છે. એટલે આપણે એને ક્યાં નામે? તો કે એને મધ્યમ સપાટી તરીકે ઓળખી શકે છે. તો અત્યાર સુધી આપણે સમજ્યા તો મધ્યમ સપાટી એટલે જે વચ્ચેની સપાટી છે અથવા તો મધ્યમ વચ્ચેનું રહેલું છે એને આપણે મધ્યમ સપાટી તરીકે ઓળખી શકીએ છીએ. એમાં અધિકારીઓનો સમાવેશ થાય છે એટલા માટે એને અધિકારીઓની સપાટી પણ કહી શકાય છે. એ ઉપરાંત હવે જોઈએ ને તો કહી શકીએ કે અહીંયા જે આપેલા છે ને એ કાર્યો છે કે જે કઈ રીતે ઓળખવાના રહે છે. અહીંયા મેં તમને જે એની ચર્ચા મધ્યમ સપાટીની ચર્ચા થઈ કે કોનો સમાવેશ થાય છે, પરંતુ એ ઉપરાંત અહીંયા જે પણ આપવામાં આવેલા છે એ મધ્યમ સપાટીના કાર્યો રહેલા છે કે કેવી કામગીરી બજાવતી જોવા મળે છે અથવા તો એના કાર્યો કયા પ્રકારે રહેલા છે. કામગીરી એ કેવી કરતી જોવા મળે છે. મધ્યમ સપાટીમાં રહેલા વ્યક્તિઓની કામગીરી કેવી સંભાળવા, એકમમાં કામ કરતા મધ્યમ સપાટીના જે કર્મચારીઓ છે એને પોતાનો વિભાગ સંભાળવાનો રહે છે, પોતાની કામગીરી સંભાળવાની રહે છે અને તળ સપાટીને ઘણા બધા સૂચનો પણ કરવાના રહે છે. એ ઉપરાંત એને ઉચ્ચ સપાટી દ્વારા આવેલા જે પણ નીતિ વિષયક નિર્ણયો છે એને પણ સંભાળવાના રહેતા હોવાથી એ દરેક કાર્યમાં એને સતત જાગૃત રહેવાનું રહે છે. એકમમાં કામ કરતા કર્મચારીને એની સત્તા અને જવાબદારીનો ખ્યાલ એને સતત રાખવાનો રહે છે ને એટલે એના કામગીરી પણ કેવી રહેલી છે? તો કે મહદઅંશે વધારે રહેલી છે અને વધારે પડતા કામગીરી એને મધ્યમ સપાટીમાં કરવાની રહે છે. તો પોતાના આખા વિભાગનો ખ્યાલ રાખવાનો રહે છે, અન્ય વિભાગોને મદદ કરતા પણ બનવાનું રહે છે, અન્ય સાથે સંકળાયેલા પણ રહેવાનું રહે છે. તો આ તમને સમજણ માટે થઈ અને એ મેં તમને એના કાર્યો એ શું થયેલા છે તો કે એની સમજૂતી મેં આપેલી છે, પરંતુ એક પછી એક જે બુકમાં પણ તમને સ્પષ્ટપણે આપેલા છે. જ્યારે પણ તમે આ પીરિયડ જોવા બેસો ત્યારે તમારે આગળ બુક આવે ત્યારે ખોલીને રાખવાની, જેથી કરી અને આપણને ખ્યાલ રહે કે કઈ કઈ બાબતો એ રહેલી છે. એ ઉપરાંત આજે યુટ્યુબ ઉપર પણ તમને શું થઈ શકે છે તો કે તમારી પાસે ન હોય પાઠ્યપુસ્તક તો તમને યુટ્યુબ ઉપર પણ મળી રહે છે, જેથી કરીને આપણે અભ્યાસ કરીએ ત્યારે એ ખોલી અને જોઈએ તો વાંચી લઈએ કે જે પીરિયડ ચાલુ હોય એના આધારે આપણે એની સમજણ પ્રાપ્ત થાય, વધારે ને વધારે એની સમજણ મળી રહે. તો આપણે કાર્યોની એક એક પછી જોઈએ કે જે મધ્યમ સપાટીમાં કાર્ય કરતા કર્મચારીઓની કામગીરી કેવા પ્રકારે રહેલી છે. તો મુખ્ય વહીવટી સપાટીના હુકમો અને સૂચનોનો અમલ કરતા જોવા મળે છે. તો કહી શકાય કે જે મુખ્ય ઉચ્ચ સપાટીઓ દ્વારા જે પણ વહીવટી કામગીરી આવે છે અથવા તો કોઈ પણ સૂચનો આવે છે એનો અમલ
કરવાનું કાર્ય એનું મહત્ત્વનું બની રહે છે, કારણ કે એ ઉચ્ચ સપાટી દ્વારા નીતિ વિષયક નિર્ણયો લેવાયેલા હોય છે ને એનો અમલ કરવાનું કાર્ય જે મધ્યમ સપાટીમાં આવતા અધિકારીઓએ કરવાનું રહે છે. એટલે એનું મહત્ત્વનું કાર્ય એ છે કે જે વહીવટી બાબતો છે અથવા તો સૂચનોની બાબતો છે ને એને સંભાળવાની રહે છે. એટલે પહેલું કાર્ય એનું એ રહેલું હોય છે કે જે શું થઈ શકે છે તો કે ઉચ્ચ સપાટીના હુકમો અને એને સૂચનોનો અમલ કરવાનો એને અનુસરવી અને એ પ્રમાણે કામગીરી એકમમાં સંભાળવી, એ પ્રમાણે કામગીરી કરવાની એને રહેતી જોવા મળે છે. પોતાના અંદાજપત્ર તૈયાર કરી મંજૂર કરાવી અને ઉચ્ચ સપાટીમાં મોકલવા. એ ઉપરાંત પણ શું રહેલું છે તો કે જે પણ કામગીરી કરેલી છે એના માટે આવેલો ખર્ચ છે, કઈ બાબતોમાં એને ખર્ચ કરેલો છે, કેવા સાધનો વસાવેલા છે એની વિગતો, એ ઉપરાંત પણ દરેક બાબતો એને શું કરવાની રહે છે તો કે ઉચ્ચ સપાટી સમક્ષ એને રજૂઆત કરવાની રહે છે. જે સંચાલક મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, આ લોકોને એને કહેવાનું રહે છે. એ માટે થઈને એનું અંદાજપત્ર એને બનાવવાનું રહે અને એ અંદાજપત્ર એને શું કરવાનું તો કે એ લોકો સુધી મોકલવાનું અને પછી એ મંજૂર કરાવવાનું રહે છે કે એ પ્રમાણે કામગીરી થયેલી છે અને આ બાબતોની જરૂરિયાત રહેલી છે. આવી દરેક બાબતોનો ખ્યાલ એ કોને રાખવાનો રહે છે તો કે બીજી કામગીરી આ જે મધ્યમ સપાટીના અધિકારીઓને કરવાની રહે છે. એટલા માટે થઈને આપણે એને વિભાગીય અધિકારીઓ તરીકે પણ પોતપોતાનો વિભાગ એને સંભાળવાનો રહે છે. અલગ અલગ વિભાગોમાં એ કામની વહેંચણી કરી દેવામાં આવેલી છે. તો કહી શકીએ આપણે કે ઉત્પાદન વિભાગ છે તો એમાં રહેલા આખા એકમના જે ઉત્પાદન સાથે સંકળાયેલા જે પણ કર્મચારીઓ છે એને એ સંભાળવાનું રહે છે. આખું ઉત્પાદન આખા એકમનું સંભાળવાનું રહે છે. ઉપરાંત ખરીદી કોઈ પણ એકમની કરવાની છે તો એ દરેક વિભાગના જે કર્મચારીઓની વહેંચણી કરવામાં આવેલી હોય એને એ સંભાળવાનું રહે છે. વેચાણ છે તો જે પણ માલ વેચાય એની સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓને એ સંભાળવાનું રહે છે. એ ઉપરાંત નાણાં વિભાગ છે તો એની સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓને એ સંભાળવાનું રહે છે. એ ઉપરાંત કર્મચારીઓ છે અથવા તો એ દરેક કર્મચારીની જે સાથે જોડાયેલી બાબતો કે દરેક બાબતો એને સંભાળવાની રહે છે. એટલે આ અધિકારીઓની સપાટી પણ કહી શકાય છે. એ પછીનો મુદ્દો આપણે જોઈએ તો એ લોકોએ ધ્યેય માટે નીતિ, નિયમો, માળખાકીય નીતિ, મૂલ્યાંકન અને કાર્યવિધિ નક્કી કરવાની રહે છે. ક્યાં ધ્યેય સુધી પહોંચવાનું છે એનો ખ્યાલ મધ્યમ સપાટીને રાખવાનો રહે છે. સતત કામ સાથે જોડાયેલા રહેવું, કામગીરી કરવી, નીતિ વિષયક નિર્ણયોમાં મદદ કરવી. એ ઉપરાંત નીતિ વિષયક નિર્ણયોમાં મદદ એ રીતે કરી શકે છે કે જે પણ વ્યક્તિઓ ઉચ્ચ સપાટીમાં સ્થિત છે એ શું થયેલા હોય છે તો કે એ કામ સાથે સતત જોડાયેલા હોતા નથી. મધ્યમ સપાટીવાળા વ્યક્તિઓ જે શું થયેલા હોય છે તો કે કામ સાથે જોડાયેલા છે. માળખાકીય નીતિ નક્કી કરવાની છે, મૂલ્યાંકન કરવાનું છે, કાર્યવિધિ નક્કી કરવાની છે. આવી દરેક બાબતોની સંભાળ એને રાખવાની રહે છે જેથી કરી અને એના માટે થયેલ નીતિ, નિયમો, માળખાકીય બાબતો, મૂલ્યાંકન આવી દરેક બાબતો એ સંભાળવાની રહે છે. એથી કરી અને એ ધ્યેય સાથે જોડાયેલા છે, ધ્યેયની સંભાળીને રાખવાની રહે છે. તો આ ત્રીજી બાબત છે એ સાથે જોડાયેલી દરેક બાબતો અને માળખાકીય સુવિધાઓ મૂલ્યાંકન માનો જે પણ કામગીરી થયેલી છે એ યોગ્ય થયેલી છે કે નહીં એ જોવાની જવાબદારી મધ્યમ સપાટીમાં આવતા દરેક અધિકારીઓની રહેલી છે. દરેક અધિકારીઓએ સંભાળવાની રહેલી છે. એટલે જે પણ મૂલ્યાંકન અથવા તો કાર્યવિધિ એને નક્કી કરવાની રહે છે. વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે અંગેના પગલાં લેવા. સતત પોતાનો વિભાગ કામ પ્રત્યે જાગૃત રહે, એમાં કામ કરતા કર્મચારીઓ દરેક કામગીરી સંભાળતા રહે. આ અધિકારીઓએ કામ પણ કરાવવાનું છે અને પોતે જાતે પણ કામ કરવાનું રહે છે. એટલે સતત પોતાના વિભાગની જે પણ કામગીરી આવતી હોય ને એનો ખ્યાલ એને સતત રાખવાનો રહે છે. એ ઉપરાંત એની કાર્યદક્ષતા જોવાની. કાર્યદક્ષતા એટલે કેવી રીતે કામ થઈ રહ્યું છે, કેમ વધારો થઈ રહ્યો છે અથવા તો ઉત્તરોત્તર એમાં કેમ વધારો થાય એવા પ્રયત્ન એને કરવાના રહે છે અથવા તો એને સંભાળવાના રહે છે. એના અસરકારક પગલાં એટલે કે સારું બને એવા પગલાં લેવાના નિર્ણયો આ સપાટીને કરવાના રહે છે. સતત એને કામ સાથે જોડાયેલા રહેવાનું રહે છે અને એમાં સુધારો થાય, અસરકારકતા વધવી એટલે કે જે છે એનાથી પણ વધારો થાય અથવા તો યોગ્ય બને, સારા પરિણામો આવે એવા પ્રયત્નો એ મધ્યમ સપાટીના વિભાગીય અધિકારીઓને કરવાના છે. પોતાનો વિભાગ પણ સંભાળવાનો, અન્ય વ્યક્તિઓ પણ સંકળાયેલા છે એનો પણ એને સતત ખ્યાલ રાખવાનો રહે છે. પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. સતત કામ સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ કામથી
ક્યારેક શું થતા હોય છે તો કે ક્યારેક એ પોતે થાકી જતા હોય છે, ક્યારેક એને એ કામ પ્રત્યે રુચિ ન હોય. આ બધી જ પ્રવૃત્તિમાં એને શું કરવાનું રહે છે તો કે જોડાયેલા રહેવાનું રહે છે, સતત ને સતત કામગીરી કરતી રહેવાની રહે છે. એ કર્મચારીઓનો જુસ્સો વધે એવા પ્રયત્ન કરવાના રહે છે. એ પોતાના વિભાગને પણ સંભાળવાનો, એમાં કામ કરતા કર્મચારીઓને સતત એની દેખરેખ રાખવાની અને એનું પ્રોત્સાહન આપતા રહેવાની કામગીરી આ મધ્યમ સપાટીમાં કર્મચારીઓને દરેકને આવતી જોવા મળે છે. તો દરેકને જવાબદારીઓ સંભાળવાની રહેતી હોય છે. અન્ય વિભાગના સતત સંપર્કમાં રહેવું પડે છે. શા માટે થઈને તો કે જે પણ કર્મચારીઓ છે એ શું થયેલા હોય છે તો કે આગળનું કામ પૂર્ણ થતાં એ પોતાના વિભાગની પણ કામગીરી એની સાથે જોડાયેલી હોય છે અને એ જોડાયેલી હોવાથી દરેક કામગીરી એ શું થઈ શકે છે તો કે એ આગળ વધે છે. જેમ ઉત્પાદન વધુ થાય, ઉદાહરણ તરીકે જોઈએ તો જે ઉત્પાદિત થયેલો માલ છે એના માટે થઈ અને એ ઉત્પાદન થઈ ગયું, એને વ્યવસ્થિત પેકિંગ કરાવો. પેકિંગ થયેલા પછી એ ઉત્પાદનને કોને આપવાનું રહે છે તો કે વેચાણ અધિકારીઓને આપવાનું રહે છે, અથવા તો વેચાણ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે કે એ યોગ્ય બનેલો છે, અથવા તો એના માટે થઈ અને બજાર સુધી મોકલવાની કામગીરી એને સંભાળવાની રહે છે. એટલે પોતાના વિભાગને પણ સંભાળવાનો, અન્ય વિભાગમાં જે પણ કાર્ય કરતા કર્મચારીઓ છે એની સાથે પણ સતત સંપર્કમાં રહેવાનું રહે છે. એટલે કે અહીંયા જોઈએ ને તો આપણે કહી શકીએ કે એ કામગીરી કેવી રીતે કરી રહ્યા છે ને મધ્યમ સપાટીના વ્યક્તિઓ અથવા તો એની સાથે સંકળાયેલા દરેક વિભાગના અધિકારીઓ. તો એટલા માટે થઈને જ આપણે એને ક્યાં નામ ઓળખી શકીએ છીએ તો કે મધ્યમ સપાટી તરીકે ઓળખાય છે. પેટા વિભાગ પર ધ્યાન આપવું, એના સાથે કામ કરતા જે પણ પેટા વિભાગો હોય, અલગ અલગ વિભાગોમાંથી એ માલ લેવાનો છે, ઉત્પાદન થયેલો છે તો એ હવે પછીથી એ ક્યાં જાય તો કે વેચાણ વિભાગમાં જાય. વેચાણ માટે થઈ અને જે પણ કર્મચારીઓ જોડાયેલા હોય તો એ સાથે સાથે એ ત્યાં મોકલે. એ ઉપરાંત આગળની જવાબદારી છે તો એને એ ખરીદ અધિકારી એ જે કાચો માલ છે એ લઈ આવ્યા કે નથી લઈ આવ્યા, અથવા તો કાચા માલની ખરીદી થઈ ગઈ કે નહીં, આવી દરેક બાબતો સાથે સંકળાયેલી બાબતો પણ જોવાની રહે છે. એટલે કે પેટા વિભાગો પણ એને સંભાળવાના રહેતા હોય છે. તો સંભાળવાની જવાબદારી આ મધ્યમ સપાટીના વ્યક્તિઓની રહેલી છે. એ ઉપરાંત ઉચ્ચ સપાટીના નિર્દેશક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. એ ઉપરાંત પણ ઉચ્ચ સપાટી સાથે સંકળાયેલા જે પણ વ્યક્તિઓ છે એને શું કરવાનું રહે તો કે મદદ કરતા બનવાનું રહે છે. જે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, આવા જે વ્યક્તિઓ છે એ શું થયેલા હોય છે તો કે એ નાના નાના કામ સાથે અથવા તો પેટા વિભાગો સાથે જોડાયેલા ન હોય, કર્મચારીઓ સાથે જોડાયેલા ન હોય, અને મહત્ત્વના નિર્ણયો લેવાના હોય, તો આ લોકોને દરેકને મદદ કરતા બનવાની જવાબદારી એ મધ્યમ સપાટીના વ્યક્તિઓની આવી છે. તો મધ્યમ સપાટીઓને સંભાળવાની રહેતી હોય છે. તો હવે દરેક એકમમાં દરેક બાબતોને સંભાળી અને કામગીરી એ સતત ને સતત કરવાની રહે છે. એટલા માટે કહી શકીએ આપણે કે મધ્યમ સપાટી છે એને કઈ રીતે ઓળખવી તો કે એમાં વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે, એમાં એ જે પણ કર્મચારીઓમાં કામ કરતા એ અધિકારીઓની સપાટી પણ કહી શકાય છે. અને એ ઉપરાંત પણ એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કડી સમાન રહેલી છે. અને એના કાર્યોની મેં તમને વિગતે ચર્ચા કરેલી છે કે એ કહી શકીએ કે હુકમો સૂચનોનું પાલન કરવું, અંદાજપત્રો બનાવવા, એ તૈયાર કરવા, મંજૂર કરાવવા, નીતિ વિષયક નિર્ણયો તે સુધી કઈ રીતે પહોંચી શકાય એના માટે થાય, અને માળખું તૈયાર કરવું અને માળખા પ્રમાણે ચાલવું. હવે દરેક બાબતો એને સંભાળવાની રહે છે. કાર્યદક્ષતા, કામ વધારે થાય, જુસ્સો વધે કર્મચારીઓનો, એવા પ્રયત્નો, અન્યને સતત સંપર્કમાં રહેવું. એ ઉપરાંત પેટા વિભાગનું પણ ધ્યાન રાખવું. એ ઉપરાંત પણ કહી શકીએ આપણે ઉચ્ચ અધિકારીઓને મદદ કરતા બને છે. અહીંયા સુધી આપણે મધ્યમ સપાટીની વાત કરેલી. આ મધ્યમ સપાટી એક કેવી તો એક કડી તરીકે કાર્ય કરતી જોવા મળે છે. તો અહીંયા સુધી રાખીએ.